જય શ્રી કૃષ્ણ. કુંજના પદમાં આપણે આગળ ચાલીએ છીએ. દ્વિતીય પાઠ પછીથી લગભગ 15 દિવસ સુધી કુંજના પદો ગવાય. જોકે કુંજના પદો તો જેઠ મહિનાની અમાસ સુધી ગાઈ શકાય છે, પણ પછીથી આગળ જોવા જઈએ તો ઉત્સવ તહેવાર બધા આવતા જાય એટલે એના પણ આવતા જાય. ફૂલમંડલીના પદ ગાઈ શકાય. તો અહીંયા કુંજનું પદ છે, આ છે બને દેખો મદન ગોપાલ. બહુ તો ફૂલ ફૂલે નંદન નંદન, तुमको गूंथोंगी माल. आए बैठो तरुवर की छैया, अंबुज नयन विशाल. नेक बियार करो अंचल सो, पाय पलोटोंगी बाल. आ छे तब राधा माधो सो, बोलत बचन रसाल. परमानंद प्रभु यहाँ रहो, ब्रजते और न चाल. સીધે સીધા રીતને કીધું ઠાકોરજીને ખાસ કે આ છે બને દેખો મદન ગોપાલ. એક બેનપણીને વાત કરીશ તો અહીંયા સખી જે વ્રજ પુષ્ટિ માર્ગમાં બેનપણી શબ્દ કરતાં સખી શબ્દ વધારે વપરાય છે. કીધું આ છે બને દેખો મદન, કેટલા સુંદર લાગી રહ્યા છે મદન ગોપાલ. ગોપાલ નાનું બાળક છે, પણ મદન એટલે કામદેવ. જે કામદેવ જેના પર મોહિત થઈ ગયા, એવા કરોડો કામદેવ પ્રભુ પર મોહિત થઈ ગયા છે. તો અહીંયા બાલ સ્વરૂપ છે એટલે કીધું આ છે બને દેખો મદન ગોપાલ. અને કેવા બહુ તો ફૂલ ફૂલે નંદનંદન. પ્રભુના દર્શન કરીને આપણે બધા તો ખુશ થઈએ જ છીએ. પ્રકૃતિમાં જુઓ તો દરેક ફૂલ એટલા બધા સુંદર રીતના ખીલી ગયા છે. તુમકો ગૂંથોંગી માલે, અને એ જ ફૂલની માળા ગૂંથી અને ગોપીજન જે છે એ સખી એ ઠાકોરજીને ધરાવવાની તૈયારી કરી રહ્યા છે. આએ બેઠો તરુવર કી છૈયા, અંબુજ નયન વિશાલ. એક સખી છે, બીજી સખીને કહે છે, સ્વામીજીને ખાસ વિનંતી કરે કે અહીંયા આવીને બેસો, આ ઝાડની નીચે બેસો. આએ બેઠો તરુવર કી છૈયા, અંબુજ નયન વિશાલ. જેની આંખો એટલી સુંદર છે એવા સ્વામીજી આપ અહીંયા આવીને બિરાજો. અને તમને શું તો કે નેક બિયાર, બિયાર એટલે હવા નાખવી, પંખો નાખો. પહેલાં કંઈ લાઇટ તો હતી નહીં, એટલે પંખો નાખવા માટે રાજા મહારાજાના ઘરમાં મોટા મોટા પંખાઓ રહેતા, અને માણસો એ પંખાને ધીમે ધીમે આમ કરતા. એને કહેવાય બ્યાર. અને એની હવા છે ને ખૂબ ઠંડી આવે. કારણ કે અસલ જોવા જઈએ તો ખૂબ વનસ્પતિ જ્યારે વધારે પડતી જ્યાં હોય ને ત્યાં ચોક્કસ ઠંડી હવા જ આવતી જાય. પાંદડાની અંદર પાણી એટલું ભરેલું હોય, ઉપરથી ગમે એટલો તડકો પડે ને તો એ પાંદડાને વટાવીને આવે. એટલે નીચે આપણે બેઠા હોય ઝાડ નીચે તો ઠંડુ ઠંડુ જ લાગ્યા કરે. એટલે કીધું કે આએ બેઠો તરુવર કી છૈયા, અંબુજ નયન વિશાલ. નેક બિયાર કરો અંચલ સો. અહીંયા તો બિયાર કરવાની શેનાથી કીધું, પાલવથી. તો કે નેક બિયાર કરો, આમ પાલવથી અંચલ કરીએ, પાલવસો. પાય પલોટોંગી ભાલ. આપ બિરાજો અહીંયા આગળ અને હું પણ આપની ચરણ સેવા પણ હું કરું. અને કે આ છે તબ રાધા માધોસો, બોલત બચન રસાલ. રાધાજી છે પ્રભુ સાથે થોડાક શબ્દ બોલ્યા, પણ કેવા બોલ્યા, સાંભળનારને ખૂબ ગમી જાય એવા. એટલે કીધું આ છે તબ રાધા માધોસો, બોલત બચન રસાલ. દર્શન થયા છે પરમાનંદ સ્વામીને. પરમાનંદ પ્રભુ યહાં રહો, પ્રભુ આપ અહીંયા જ બિરાજો. બ્રજતે ઓર ન ચાલ, બ્રજથી બીજે ક્યાં પણ જાઓ નહીં. એમ કરીને સખીજનો પ્રભુને ખાસ વિનંતી કરતા રહે છે. કુંજ છે અને કુંજની અંદર પ્રભુને ખાસ આગ્રહ કરીને વિનંતી કરે છે. કેમ તો કે આપણને પણ સુંદર લાગી ઠાકોરજીના દર્શન કરવાનું, અને પ્રભુને પણ પોતાના ભક્તોને મળવાનું, દર્શન કરવાનું ગમે. પ્રેમ સામસામો હોય છે, વન સાઈડ પ્રેમ બહુ ઓછો હોય છે, પણ તે છતાં પણ ઘણા એવા હોય કે જે પહેલી વાર ખાલી પ્રભુના દર્શન કરે ને એ એમાં મોહિત થઈ જાય. શ્રીજી બાવાનું સ્વરૂપ એવું છે, અવૈષ્ણવ પણ જો દર્શન કરી ગયો ને તો પ્રભુમાં એટલો મોહિત થઈ ગયો કે એને મનમાં એમ જ થાય કે અત્યાર સુધી હું ક્યાં ગયો હતો. જોઈ લો, આ કળિયુગના સમયમાં પણ જો લોકોને અવૈષ્ણવને એવું થતું હોય તો વિચાર કરો કે આપણે તો એ જ પુષ્ટિ પ્રભુના છીએ અને એમાંથી જ નીકળેલા અંશ છીએ આપણે. તો આપણને કેટલો અંદરથી આનંદ થાય. બરાબર? તો અહીંયાથી મળીએ પછીથી. જય શ્રી કૃષ્ણ. કુંજના પદમાં આગળ મળીશું.